કે નારદજી મને મારું વ્રજ યાદ આવે છે, મને મારું ગોકુળ યાદ આવે છે. અને કવિએ લખ્યું છે કે વ્રજવારો મને મન હાંભળ્યો રે, કે દ્વારિકાની મેળીઓમાં અગ્નિ ભાર્યો રે, એથી હારો રે હતો રે ગોકુળિયાનો ગારો રે. વ્રજવારો મને મન હાંભળ્યો રે. આ કવિતા બહુ લાંબી છે પણ એનું હૃદય ખાલી કહી દઉં તમને કે દ્વારિકામાં કહે મને પ્રભુજી પધારો રે, પણ મને મળ્યો નહીં એ જ સોદામાનો રે તુકારો રે. વ્રજવારો મને મન હાંભળ્યો રે. કૃષ્ણ ગોકુળ છોડ્યા પછી માખણ ને મિશ્રી નથી ખાધું. દ્વારકા ગયા, પેલા ગોકુળ થી મથુરા ગયા, દ્વારકા ગયા, માખણ ને મિશ્રી નથી ખાધું અને મોરલીને ક્યારે એને મોઢે નથી લગાવી. રાધાબેન વાસળીના સુર નહીં વાગે એવા સિદરે સોગંદ ખાધા, ત્યારે શું જવાબ દઈશ માધા? મેં મારા શબ્દોમાં લખ્યું છે, તમારે આખું સાંભળવું હોય તો યુટ્યુબ માં જોઈ લેજો. કૃષ્ણને ઠપકો આપ્યો છે ગોકુળમાંથી, હે કૃષ્ણ તમને છોડીને જતો રહ્યો છો તો એકવાર તો પાછો આય, કે દ્વારકાની દસકોર જાવ તો કાનાને કેજો કે ઠપકાના વેણ, તારી યાદોનો ભોરિંગ મારા અંતરના ઓરડે ભુરાટા ભટકેતી રહેણ, કોઈ કાનાને કેજો કે ઠપકાના વેણ. આ ગોકુળની ગોરજ મારી પાપણો પર પીડાના પથરાળા પહાડ, તારા પગલા પડ્યાતા છબે પાણીયું ઉગે વેદનાના ઝાડ, હોય વેરીના વેર તો હરકે જીરવીએ, તું વેરીની જેમ વેરે છે છેણ, કોઈ કાનાને કેજો કે ઠપકાના વેણ. તું આવે ન આવે મરજી છે તારી, મારી અરજીનું રાખજે ઓહાણ, પણ પડી જાય ને પરવા નથી તને જોવાની રહે આમ. હવે તો આવતા અવતારે તું રાધા ને હું કાન, કાનાને કેજો કે ઠપકાના વેણ. ઠપકો આપ્યો છે એમ એને મૂળ વાત ઉપર કે માં યાદ આવી અને કઈ કઈ બાવડું પકડીને કીધું રામ જમવા માટે આવ્યો બેટા. હવે થોડું ઝડપથી કહું છું કારણ કે સમય થવા જોવાઈ રહ્યો છે કે માં નહીં આવું. રામ માને બેહાડીને એમ કહે છે માં હવે મારે વનમાં જવાનો સમય થઈ ગયો છે, હું બ્રહ્મ છું તને ખબર છે, હું બ્રહ્મ છું એ તને ખબર છે. માં બે વચન તારા બાકી છે એ માગી લે, ભરતને અયોધ્યાની ગાદી આપી દે અને મને 14 વર્ષનો વનવાસ આપી દે, આ કામ તું કરાવી દે. માં માને નહીં. પછી રામે એક વિચાર કર્યો, માં એક કામ કરીશ કે હું હવે તો હું મોટો થઈ ગયો છું, તું મારા મને શણગાર સજાવી નહીં શકે, તેલ સુગંધી નાખી આપું વાકડી આ તારો વાળમાં. હે માં અત્યારે હું ખોળે નથી બેસતો, તને નથી લાગતું માં હું તારા ખોળે પાછો આવું રમવા માટે? એટલે માની તો એક જ ઈચ્છા હતી બીજી વાર આવે રામ મારા ખોળે, કે માં આ વખતે મારું આ કામ કરી દે, આવતા અવતારે જેલમાં મારો જન્મ હશે, વાસુદેવ મારા પિતા હશે, દેવકી મારી માં હશે અને લેજાવર ધાવાનું નહીં લઉં અને નંદ બાવાને નેહડે તું માં જશોદા બનીને આવજે, હું કૃષ્ણ બનીને આવીશ અને 11 વર્ષ અને 52 દિવસ સુધી તું કે એમ કરીશ. એટલે રામે લખ્યું છે એના ચોપડામાં, કઈ કઈ માતાએ કલંક લીધું એનું નામ લખીને રાખ્યું, તો દેવકીજીના એ દૂધજીને ઈ માતા જશોદાને ભાગે રામજી શેઠ સધર ચારે રે એના ચોપડા ચોખા રાખે. સરિયું કાઢે છોકરાઓનો એને દાવ રાખ્યો તો માથે, તો જમના કાંઠે એ ઋણ ચૂકવ્યું ઈ તો ભારત ભાગવત ભાગે રામજી શેઠ સધર છે રે એના ચોપડા ચોખા રાખે. કાગવાલીનો વધ કર્યો એના રોજ મેળમાં રાખે, તો પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગન્નાથે સ્વીકારે. કહેવાનો મતલબ રામાયણ જીવતા શીખવે અને ભાગવત મરતા શીખવે. આવી રીતે સત્સંગમાં જવાનું, કથામાં જવાનું, કીર્તનમાં જવાનું, યજ્ઞમાં જાવ તો આવી રીતે બેહી જવાનું, અલગ રૂમ હોય ત્યાં વાતો કરવા જવાનું નહીં. એટલે પરિવાર કહું છું, ઓમ અગ્નાય નમઃ સ્વાહા.